હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। પાણીના પરફેક્ટ માપ સાથે કેરીના રસ સાથે ખવાતી મગની છુટ્ટી દાળ બનાવશો તો તેના માટે એક વાટકો મગની દાળને મેં 2 કલાક અગાઉ પાણીમાં પલાળીને રાખી હતી। હવે 2 કલાક જેવું થઈ ગયું છે તો જે એક્સ્ટ્રા પાણી છે એ બધું કાઢી લેવાનું છે। એક પેનની અંદર આપણે 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, લીલા મરચાંના ટુકડા, લસણના ટુકડા, લીલા ધાણા, તમાલપત્રો અને લાલ મરચું એડ કર્યા છે। થોડી હિંગ એડ કરીશું। 1 મિનિટ માટે આ વઘારને કૂક થવા દેવાનો છે। પછી પાણીની તારેલી દાળ છે એડ કરવાની છે, બરાબર મિક્સ કરી લેવાની છે। હવે આમાં હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાના છે। બધી વસ્તુ મિક્સ કરવાની છે। તો આ દાળ છે એ આ રીતે વઘાર સાથે એકદમ સરસ કોટ થઈ જાય ત્યાં સુધી એને બરાબર મિક્સ કરી પછી એમાં ધાણા જીરું અને લાલ મરચું એડ કરવાના છે। ચપટી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું। બધી વસ્તુ છે બરાબર મિક્સ કરી લેવાની છે। તો આ રીતે દાળને છે તેલ સાથે કોટ કરી લેવાની છે એટલે આપણી દાળ છે એકદમ છૂટી બનશે। તો મેં 1 વાટકો દાળ પલાળી હતી તો અડધો વાટકો આપણે પાણી એડ કરવાનું છે। તો આ માપ છે 100% પરફેક્ટ છે। આ રીતે બનાવેલી દાળ છે એ એકદમ છૂટી બનશે। તો પાણી એડ કરી બરાબર મિક્સ કરી ઢાંકી ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખી આ દાળને કુલ 8 થી 9 મિનિટ માટે ચડવા દેવાની છે। વચ્ચે વચ્ચે તમારે 1 થી 2 વાર આ રીતે મિક્સ કરી લેવાની છે। હવે આ દાળને 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને મને થોડું પાણી ઓછું લાગે છે તો બાકી મેં બીજું 2 ચમચી જેટલું પાણી એડ કરી મિક્સ કરી 1 મિનિટ માટે દાળને કૂક થવા દીધી છે। તો કુલ 8 થી 9 મિનિટમાં આપણી આ દાળ છે બનીને તૈયાર થઈ ગઈ છે। તો દાળ આપણી બની ગઈ છે। હવે ઉપર લીંબુનો રસ, ઉપર લીલા ધાણા એડ કરવાના છે અને દાળને મિક્સ કરી લેવાની છે। તો એકદમ છુટ્ટી એવી કેરીના રસ સાથે ખવાતી સ્વાદમાં એકદમ ટેસ્ટ એવી આપણી મગની દાળ બનીને તૈયાર છે। તો તમે પણ આ રીતે બનાવો।